હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશું. તો આપણે આજે બનાવવાનું છે બાફેલ બટેટાનું ગ્રેવી વાળું શાક. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે બટેટા લઈ લીધા છે 1/2 કિલો. આ બાફીને કમ્પ્લીટ છે. આ છે આપણે રાઈ, તમાલપત્ર, આ છે આપણે ખમણેલું ટમેટું, આ છે આપણે ડુંગળી એ ખમણેલી છે, આ છે માંડવીનો ભૂકો, આપણે આ છે ખાંડ, આ છે આપણે ધાણા જીરું, આ છે વઘાણી, આ છે કાશ્મીરી મરચું, આ છે આપણે મીઠું બાફવા માટે, આ છે હળદર. તો આપણે બાફી લીધું છે તો તમે જોઈ શકો છો. તો હવે આપણે પાણી આપણું ઉકળી ગયું છે તો આપણે બાફવા માટે બટેટા પણ અંદર આપણે નાખી દઈએ. તો આપણે સ્વાદ અનુસાર મીઠું પણ આપણે નાખી દઈએ બાફવા માટે. પછી આપણે 3 સીટી વગાડવાની છે. તો તમે જોઈ શકો છો. તો આપણે ગ્રેવી માટે તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે. તો હવે આપણે એમાં રાઈ એડ કરી દઈશું થોડીક. આ છે આપણે તમાલપત્ર, આ છે આપણે મીઠો લીમડો. તો તમે જોઈ શકો છો. આ છે આપણે ખમણેલી ડુંગળી, આ છે આપણે ટમેટા ખમણેલા. તો હવે આપણે બધા મસાલા પણ એડ કરી દઈશું. આ છે હળદર, આ છે આપણે વઘાણી, આ છે આપણે ધાણા જીરું. તો હવે આને આપણે બધું મિક્સ કરી લેશું, સાતળી લેશું. 2-3 મિનિટ આપણે ચડવા દેવાનું છે અને આને સાતળવાનું છે. તો હવે આને આપણે ચડવા દઈએ. વાવ, આપણા બટેટા મસ્ત બફાઈ ગયા છે. તો હવે આને આપણે છાલ ઉતારી લઈ અને એક પ્લેટમાં કાઢી લઈએ. તો આપણે આ ચટણી સ્વાદ અનુસાર નાખી દઈએ. અને આ છે આપણે ખાંડ પણ એડ કરી દઈએ. આપણે આ મીઠું હતું સ્વાદમાં નાખ્યું હતું બટેલ બાફવામાં, આપણે બટેટામાં તામાં ઓછું નાખીએ આપણે. તો હવે આને આપણે મિક્સ કરીને ચડવા દઈએ. એટલે મસ્ત આપણે ગ્રેવી ચડી જાય. તો તમે જોઈ શકો છો. એટલે મસ્ત આપણે ગ્રેવી ચડી ગઈ છે. તો હવે આપણે આ માંડવીનો ભૂકો હતો આપણે પણ એડ કરી દઈએ એમાં. તમે જોઈ શકો છો. તો આપણે બટેટા પણ આપણે સુધારીને લઈ લીધા છે કટિંગ કરીને. તો હવે એ પણ આપણે એડ કરી દઈશું આમાં. તમે જોઈ શકો છો. તો આપણે બધું મિક્સ કરી લેવાનું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણે શાક બનીને કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. હો ભાઈ, તો બધું આપણે મિક્સ મસ્ત કરી લીધું છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આમાં સેજ આપણે પાણી નાખવાનું છે. સેજ. તો હવે આ છે આપણે ગરમ મસાલો પણ થોડોક આપણે એડ કરી દઈશું. તો હવે એ આપણે મિક્સ કરી નાખશું. તમે જોઈ શકો છો. તો હવે આને આપણે 2 મિનિટ રેસ્ટ આપી દઈએ, પછી આપણે સર્વ કરી લઈએ. આપણે ધાણા ભાજી પણ થોડીક એડ કરી લઈ અને આને આપણે 2 મિનિટ રેસ્ટ આપી દઈએ, પછી આપણે સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે જોઈ લઈએ. વાવ, આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. વાહ ભાઈ, મસ્ત મસ્ત. તો તમે જોઈ શકો છો. આપણું બાફેલ બટેટાનું શાક ગ્રેવીવાળું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે સર્વ કરી લેશું. શકો છો. આપણે ભાખરી રોટલી સાથે બહુ મજા આવે. પૂરી બનાવો તો બહુ મજા આવે. તો આપણે મસ્ત એવું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. ઓ ભાઈ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય. પણ એડ કરી દઈશું એમાં. તો તમે જોઈ શકો છો. આપણે ગ્રેવીવાળું બાફેલ બટેટાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. અમે આવી રીતના બનાવીએ. તો આપણે બાફેલ બટેટાનું ગ્રેવીવાળું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો અમે આવી રીતના બનાવીએ. તમે કેવી રીતના બનાવ્યું કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આવીને નવી રેસીપી લઈને હું વિડીયોમાં આવતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. આવજો.